અંકલેશ્વરની SM મોટર્સ નજીકથી વિદેશી દારૂ ભરેલ XUV કારને ઝડપી પાડતી LCB ભરૂચ LCB પોલીસે ચાલકની ધરપકડ કરી ₹6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। 6 શખ્સો વોન્ટેડ। અંકલેશ્વર પાસેના જૂના નેશનલ હાઈવે ઉપર કરજણ રેસ્ટ હાઉસ સામેથી ભરૂચ LCBની ટીમે XUV કારમાંથી ₹2.97 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના કાર ચાલકની ધરપકડ કરી કુલ ₹6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલ XUV કાર અંસાર માર્કેટ તરફથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે LCBની ટીમે જૂના નેશનલ હાઈવે ઉપર કરજણ રેસ્ટ હાઉસ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન કાર આવતા તેને રોકીને અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ભરૂચના કાર ચાલક મોહમ્મદ તોકીર અબ્દુલ હમીદ શેખની ધરપકડ કરી હતી અને ₹2,97,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને 3 લાખનો XUV કાર તથા 60,000ના 2 મોબાઈલ મળી કુલ ₹6,57,000નો મુદ્દામાલ જપ્ત કરીને તેની પૂછપરછ કરતા તે સુરતના કડોદરાના સંજય પાટીલ પાસેથી લેતો હોય છે અને વિદેશી દારૂનો જથ્થો સુરત વેટ રોડ વિસ્તારમાં રહેતા સંજય દેસાઈ પાસેથી વરી આપેલ અને ભરૂચના હિતેશ તથા વલીદ તેમજ રાજેશ મિસ્ત્રી અને અલ્તાફ નામના ઈસમોને આપવાનું હોવાનું જણાવ્યું હતું। પોલીસે તમામ 6ને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના ફરિયાદ દર્જ કરાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।